જય માતાજી મિત્રો, આ વિસનગરની દુર્દશા જુઓ ખાલી. જે મંત્રી શ્રી ઋષિભાઈ પટેલના હસ્તે મતલબ વાલમ તિરુપતિ ભવનથી કોસા સુધીનો રસ્તો કેટલો ખરાબ છે અને વાતો કરે છે ટ્રાફિક કંટ્રોલ કરવાની. પહેલા રસ્તા સાફ કરાવી શકતા નથી તો બીજું તો શું થવાનું છે? આ કેટલા વર્ષોથી બિસ્માર હાલતમાં આ રોડ છે. હજુ રોડનું કોઈ સમારકામ થતું નથી. આ વર્ષોથી એમને એમ એવો રસ્તો છે. જો પબ્લિક કેવી જાય છે, જો ખાલી તમે આ રસ્તાની દશા જુઓ, તમે જોઈ શકો છો. તમે બે રસ્તા આવતા હોય, બે સાધન આવતા હોય તો મતલબ ઓવરટેક કરવી પણ તકલીફ પડે છે. છેક સુધી તમે રસ્તો જોઈ શકો છો. અને વાતો કરે છે મોટી મોટી મંત્રી શ્રી ઋષિભાઈ પટેલ. એમના વિસ્તારની અંદર વિકાસ છે. કયો વિકાસ છે ખાલી બતાવો તો ખરા, અમને ખબર પડે. વિકાસના નામે ઢ છે ઋષિભાઈ પટેલ. અને ખોટી વાતો ના કરશો. કેટલા વર્ષથી પુલ બને છે, પુલની હજુ કોઈ કામ આગળ ચાલ્યું નથી. થોડું થોડું કામ ચાલે છે. એકદમ ધીમી ગતિએ ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે. હવે આવા રસ્તાની શું હાલત જો. પોતાના વિસ્તારની અંદર રસ્તા સારા નથી તો કઈ રીતે માણસો એમને સ્વીકારે છે એ ખબર નથી પડતી. આ જો ઓવરટેક કર્યું હોય તો જો આ સાધન કેવી રીતે આવે છે. જો ઋષિકેશભાઈ પટેલ, ખોટી વાતો ના કરશો તમે. આ પબ્લિક જુઓ ખાલી, તમને આ કેટલું હેરાન થાય છે. જો ધુવાળો ધુમ્મસ નીકળે છે. કયા રસ્તામાં થઈને ક્યાં નીકળવું? આ છેક કોસા સુધીનો રસ્તો છે. વિસનગર સુધી આવો નવો રસ્તો છે. જોઈ લો તમે મિત્રો, આ જોઈ લો. ધારાસભ્ય શ્રી મંત્રીના હોદ્દામાં જ મહત્વ છે. બાકી એમને કોઈ વિકાસમાં કોઈ નામે રસ નથી. વિકાસના નામે ઝીરો છે અહીંયા. અને મોટી મોટી વાતો કરે છે કે અમે વિકાસ કર્યો. ક્યાં છે તમારો વિકાસ? બતાવો ને. વિસનગરના ઠેર ઠેર ગટરો ઉભરાય છે. ઠેર ઠેર દરવાજા ખાડા ખડિયા છે. ટ્રાફિકની સમસ્યાઓ બહુ બધી છે. અને મોટી મોટી મિટિંગો કરો છો. યોગ્ય નથી ઋષિભાઈ પટેલ. હું વિસનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિજયસિંહ ઠાકોર. આ વિકાસ જુઓ ઋષિભાઈ પટેલનો. છે આ વિકાસ? આ જોઈ લો તમે. કેટલાય વર્ષોથી આ રસ્તો છે. કોસાની અંદર વાલમથી વિસનગર કોસા સુધી આવવા માટે કેટલો રસ્તો બિસ્માર હાલતમાં છે જુઓ. પછી ગુરુકુળ હાઈસ્કૂલ કોસા એને વિસ્તારની અંદર પણ આવો રસ્તો છે. મતલબ એમનો વિકાસ કયો કહેવાય? જે અંધભક્તો છે એમને જણાવું છું કે તમે વિકાસ કયો કર્યો બતાવો ને ખાલી. આપ જોઈ શકો છો છેક સુધીનો રસ્તો છે.